જય સ્વામિનારાયણ તમામ લારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે ફરી એકવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને સાંભળવાના છીએ અને આજના પ્રવચનની અંદર દાન ભક્તિ અને ખાસ વ્યસન મુક્તિ ઉપર આ બે જે ટોપિક છે એના વિશે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી વાત કરવાના છે કે વ્યસન મુક્તિ જીવનમાં કેટલું જરૂરી છે। જો તમે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતા હોય ને ખાસ કરીને દારૂનું, તો દારૂના વ્યસનથી ઘરમાં ઘણી બધી બરબાદી આવે છે। તો બને એટલું વ્યસન મુક્ત થવું એ જરૂરી છે। એના વિશે આજે આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી સાંભળશું। અને બીજો જે ટોપિક છે એ દાન પુણ્યનો છે કે ક્યારેય તમારું કરેલું દાન વ્યર્થ જતું નથી। ભગવાન એનું 10 ગણું, 100 ગણું કે 1000 ગણું અવશ્ય આપે છે। એના ઉદાહરણ સાથે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી આ પ્રવચનની અંદર આપણને સંભળાવશે અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા કિસ્સા આ પ્રવચનની અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ જરૂર કરજો। તો આવો સાંભળીએ પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને। જય સ્વામિનારાયણ। જે કોઈ આવ્યા એ બધાને એક એક પુસ્તિકા આપેલી, વ્યસન મુક્તિની આપી, અને એ પણ જ્યાં જાય, હમણાં જ મને ફોનમાં કહેતા હતા કે નવા વર્ષમાં અહીંયા બધા દરબારોને આ વિસ્તારના હું બોલાવવાનો છું અને એને જમાડવાના છીએ અને સભા જેવું થાય। મેં કીધું મારા બધાને જય શ્રણ કહેજો। અને આ વ્યસન મુક્તિની તો એ પોતે જ વાત કરે, બીજા બધા કહે તમે વાત કરો, કારણ કે આજે પ્રમાણ વિધવાનું એ વ્યસનવાળોમાં વધારે છે। નાની ઉંમરની વિધવા બહેનો હોય, કેમ? વ્યસનમાં જાય છે બધું। તો વ્યસન મુક્તિની પોતે વાત કરે। જે વ્યસનોમાં ચકચૂર રહેતા હતા એ લોકો આજે વ્યસન મુક્તિનું કામ કરે છે। એક વખતે વકીલ બાબુ કે એક હોસ્પિટલના ડોનેશન માટે મારી પાસે આવ્યા કોઈક ગ્રહસ્થો બધા, તો મેં કીધું કે વાંધો નહીં, આમ તો અમે અમારે જ્યાં કરવાનું છે ડોનેશન ત્યાં કરીએ જ છીએ અને તો કરે જ છે। ભાવનગર મંદિરની શરૂઆતના વાડીમાં અમારે ટ્રેક્ટરની વારે વારે જરૂર પડતી હતી અને એમનું ટ્રેક્ટર અમે મગાવતા હતા। તો પછી એમણે નવું ટ્રેક્ટરને ટ્રોલી લઈને મંદિરમાં ભેટ આપી। પછી રામસિંહ બાપુને પછી કીધું બાપુ મેં આવું કર્યું છે, એને એમ કે કદાચ બાપુ વટશે, ઠપકો આપશે। તો રામસિંહ બાપુએ શું કીધું ખબર છે? તારા મોટા ભાઈ કે તારું ટ્રેક્ટર લીધું ભગવાને, ત્યાં તો આપનારા ઘણાય છે પણ તારું સ્વીકાર્યું એ તારા મોટા ભાગે, જો નહીતર કોકના લઈ લેતા હતા ટ્રેક્ટર। એ જ ગામમાં ત્યાં મોટું તળાવ બંધાવાનું હતું સરકાર તરફથી, કોન્ટ્રાક્ટ અપાણેલો, કોન્ટ્રાક્ટર ત્યાં ગયા છે, એના માણસોએ રાત્રે પડાવ નાખ્યો છે, તંબુ રાવટીઓ લઈ ગયા, તગારા પાવડા બીજા બધા સાધનો, પેટ્રોમેક્સ પણ સળગતી હતી, બધા ઊંઘી ગયા, જાગ્યા ત્યારે હુતાતા એટલું જ રહ્યું, બાકી બધું ઉપડી ગયું રાતમાં। પછી કોકે કીધું કે તારે અહીંયા જો કામ કરવું હોય ને ભાઈ, તો રામસિંહ બાપુને ભાઈ બંધ કર તો કામ થશે, નહીતર કામ થશે નહીં। પછી બાપુના ભાઈબંધ થયા, બાપુને એક જીપ ભેટ આપી, પછી એ જીપ અમે ઘણી વાપરી મંદિરમાં, અમને પછી આપી દીધી એમણે। પણ જો પહેલાંનું જીવન જુદું હતું ને પછીનું જીવન કેવું પરિવર્તન થયું, લોભ માત્ર કાઢી નાખ્યો। ટ્રેક્ટરને ટ્રોલી નવું લઈને આપ્યું તો કે તારા ભાગ્ય કે ત્યાં સ્વીકાર્યું, નહીં તો ત્યાં તો આપવાવાળા ઘણા છે। અને એ કહે છે કે અમે તો લોઢાના હળ હાંકતા હતા અને ખેતી કરતા હતા, એના બદલે અત્યારે ખૂબ સુખી છે। એક મોટો ગેસ ફિલિંગનો પ્લાન્ટ છે એમનો, જે અલંગ એસોસિએશનનો છે, પણ એમની વાડીમાં નખાવ્યો। ત્યારે શું એ માથાભારે હતા, એનું ખાતમુહૂર્ત એ વખતના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ અલંગમાં કરેલું અને બાપુ લઈ આવ્યા એમની વાડીમાં। એ કે અહીંયા જ હોય ને ત્યાં થોડુંક રખાય, તો એક એક બાટલે એમને કમિશન મળે છે, વર્ષોથી છે આ બધું। અને એ પછી ગેસ લાવવા માટે ટેન્કરો એમના, ટ્રકો ત્યાં સપ્લાય કરવામાં એનું ભાડું મળે। અત્યારે લગભગ 25 જેટલા ટેન્કરો, મોટા ટેન્કરો એમની પાસે છે, 2 પેટ્રોલ પંપ છે, ગેસ પ્લાન્ટ છે અને ઘણી મોટી જમીન છે। તો કે અમે સુખી થયા। કોઈનો પાડ ન રાખે એ મુરારી આપે, વ્યાજ સહિત ગિરધારી। ભગવાન કોઈનું રાખે? સારા માણસો નથી રાખતા, એ ઉમેરીને પાછું આપે। તમારે ત્યાં લગ્ન પ્રસંગ હોય ને કોઈ બેન દીકરીઓને તમે આપો છો કે લઈ લો છો? આપો છો કંઈક ઉમેરીને,
વિશેષ કંઈક. તો ભગવાન રાખે? ભગવાન કોઈનું રાખતા નથી. એક આટલા મુઠ્ઠી પૌવા આપ્યા તો એ સુદામાને કેટલું મોટું કરી દીધું. બિચારો નીકળ્યો ત્યારે તો એમ થઈ ગયું કે હારો કૃષ્ણ લોભ્યો છે ગોપાલ, કાંઈ આપ્યું નહીં. પાછો પૂછતોય નથી કે તારે વ્યવહાર કેમ છે એમ. ખરેખર હું ઘરે જે કે કહેતો હતો ઘરનાને કે હું માગું નહીં, ત્યારે ઘરના એવું કહેતા હતા કે તમારે માગવું ન પડે, તમારા દરહણ જોઈને સમજી છે, મોટા માણસ સમજી જાય. એટલે તમારો વેશ આવો છે ને, જો વેશનું વર્ણન કવિ કાગે લખ્યું છે કે અંગે નહોતું અંગ રખું ને એને પગમાં નહોતું પગ રખું રે, કાણા તો પડેલા ઝીણા કસોટે રે, પહેરવાને ન મળે એક સારી પોતડી રે જી. શરીર સુકાણા જેના રુધિર લૂંટાણા, આંખુના તેજ તો એ હણાણા રે, દુવારે ઉભો એક દુબળો રે. આવા દરણમાં એ ગયા છે તો એ ભગવાને એ વખતે કાંઈ પૂછ્યું નહીં. હા, કપડાં નવા પહેરવા આપ્યા, ઘરેણાં પહેરાવ્યા, પોતાના સિંહાસનમાં બેસાડ્યા, બધી વાતો કેટલી જૂની જૂની પછી સાંભળ્યો જી, બોલ્યો જી, તને સાંભળે રે, હજુ બાળપણાની પ્રીત મને કેમ વિસરે, આપણે ભણવામાં આવતું હતું આવું. તો આવું બધી ઘણી વાતો થઈ. પણ જ્યારે સુદામાએ જ કીધું કે હવે ભાઈ ઘણા દિવસથી આવ્યું, હું જાઉં ગોપાલ? તો કે હા ભાઈ, હવે તારે પાછું જવું તો જોઈશે. પણ એમના નોકરોને શું કીધું? ભાઈના ઓલા જૂના કપડાં હતા એ આપી દો ને આપણા ઉતારી લો. ઓલાને એમ હતું કે આટલા હાર પહેરીને જવા દે ને તો આપણો વટ પડશે ઘરે, કે જો હું આમ આવા મોટા માણસનો ભાઈ બનશું. પણ એ બધું લઈ લીધું પાછું. ત્યારે મનમાં એમ થયું હારો લોભ્યો છે, આટલું બધું છે તો આટલું રહેવા દીધું હોત તો. પણ ગોપાલે એ વખતે ચોખવટ કરી કે ભાઈને પછી રસ્તામાં કોઈક લૂંટે કરે, મારે કરે, એટલે આ લઈ જાય તો સારું નહીં, એકલો જાય છે તો પોરબંદર, અને ત્યાં તો પ્રખ્યાત હતા ને બધાય. પણ ઘરે ગયા ત્યારે એમનું જ્યાં ઝૂંપડું હતું ત્યાં મોટો બંગલો, મહેલ, અને છોકરા ઝરૂખામાંથી જોતા હતા રોજ રાહ. અને પૂછ્યું કોના ઘરે આવ્યા છો? કે આપણું જ ઘર. કે આપણું કેમનું? કે આપણું જ છે. ક્યારે થયું? તમારા પગલાં અહીંથી ગયા પછી બધું સારું જ થવા માંડ્યું. તમે અહીંથી કૃષ્ણ તરફ જવા નીકળ્યા ને ત્યાં કૃષ્ણના નામે બધું આવવા માંડ્યું, કૃષ્ણએ મોકલ્યું છે, કૃષ્ણએ મોકલ્યું છે. જેમ અહીંયા તમારે કેમ મહિના દાડામાં ઊભું કરી દે આખું મકાન, બંગલો મોટો, એમ એ કહો કે મહિનામાં ઊભું કરી દીધું મોટો જબરજસ્ત બંગલો, મહેલ. તો જો ભગવાને રાખ્યું. પછી સુદામાને બિચારાને વિચાર થયો કે હવે આટલા ગઢપણે આટલા માળનું બિલ્ડિંગ કરી દીધું અને આ બધું ખાવા પીવાનું આમ શેરડીનો ભારો પડ્યો તો એ કે હવે દાંત નથી ને ખાવી કેમ શેરડી. પછી મનમાં ઠપકો આપવા માંડ્યો કૃષ્ણને કે હપ્તે હપ્તે આપ્યું હોત તો શું વાંધો હતો, એક આમટું અત્યારે આટલું આપ્યું તો પહેલાં હપ્તે હપ્તે આપ્યું હોત તો મજા કરે. તો ભગવાને સામે એના અંતરમાં કીધું વહેલો આવ્યો હોત તો મારે તો ન્યાય રાખવો પડે, મારે તો કોક કંઈક આપે તો મારે અપાય. તું આવ્યો પછી મેં તને આપ્યું, તે મોડું કર્યું. જો મોડું આપણે કરીએ છીએ, ભગવાન કોઈ દે એ તો બધાને સુખી કરવા આવ્યા છે. બધાને શાશ્વત સુખ આપવા માટે સત્પુરુષ પણ પધારે છે. વાંક આપણો છે, આપણે એ રીતે લાભ નથી લેતા, બધું આ લોકોનું કૂટીએ છીએ. પણ એમને આપવું છે આ. તો ભગવાન સ્વામિનારાયણ એમણે છેક નાનામાં નાના માણસ સુધીને પહોંચીને જેમ ઉદ્ધાર કર્યો, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ બધા અમારા સાઈડના આ બધા દરબારો એમના જીવન સુધાર્યા. બહુ કથા કરી જ નથી, પણ એમને પાક્કી નિષ્ઠા થઈ ગઈ રામસિંહ બાપુને કે પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાન, બીજું લપન સપન જ નહીં.
આપણે તો બધું પ્રથમના 27માં આમ કીધું છે ને ઓલામાં આમ કીધું છે ને તેમ કીધું છે ને એ બધું કેટલી બધી રજૂઆત કરવાની, બધું સાંભળી ગયા તો એ પાછા હતા ત્યાંના ત્યાં. તો એ પાછી હજી આમ રહી જાય મનમાં કે મૂળ આપણે પાસે કુળદેવીને રાખવા પડે ને આ દાદાને રાખવા પડે ને આ દાદાને રાખવા પડે ને બધું હજુ આપણા જીવમાં જ જતું નથી. આ બધાની સીધી જ એક જ નિષ્ઠા, બીજી વાત જ નહીં. પ્રગટ કે ગુણ ગાવે રે હમ, પ્રગટ કે ગુણ ગાવે. સીધા પ્રગટમાં જોડાઈ ગયા. આ વખતનું પ્રકાશ હજી તમારે આવ્યું, આવતું જતું હોય છે. આવ્યું હોય તો હજી બધું વંચાણું ન હોય, પણ કોઈકના પરોક્ષના બધા મોટા માણસોના અભિપ્રાયો વાંચજો. એમાં કોઈએ લખ્યું છે કે અત્યારે ભલે બધા એમને સંત સંત કહે છે, પણ થોડા સમય પછી એમના કાર્યની બધાને જાણ થશે, એમના વિશેના પુસ્તકો છપાઈને જ્યારે સમાજમાં હાથમાં આવશે ત્યારે બધા એવું સ્વીકારશે કે જેમ ભગવાન રામ થઈ ગયા, જેમ ભગવાન કૃષ્ણ થઈ ગયા, એમ આ પણ એક ભગવાન જ હતા. આવું તો કોઈક બહારના માણસે, મોટા માણસે લખ્યું છે. અને ખરેખર એ તો પ્રગટ હોય ત્યારે રામ ભગવાનને કોણ ભગવાન જાણતા? કેટલા જણા જાણતા હતા? ગણ્યા ગાંઠા સબરી, હનુમાન ને વિભીષણ જેવા, લક્ષ્મણ નહીં. બીજા જો જાણતા હોય તો જવા દેત અયોધ્યામાંથી વનમાં. અરે એવું જો જાણતા હોત તો સીતાજીને ફરી પાછા વનમાં મૂકવાનો વારો આવે? બધાય નહોતા જાણતા, સ્વીકારતા નહોતા. એ તો કાર્ય બધું જોયું કે રાવણને માર્યો ને આમ કર્યું ને ધનુષ તોડ્યું ને આવા બધા પ્રસંગો ઉપરથી પછી સમજાણું કે આ કોઈ સામાન્ય ન હોય. શ્રી કૃષ્ણ ભગવાને આમ કાળીનાથને વશ કર્યો, કાળીનાગને. પછી એમ કે ગોવર્ધન પર્વત ઊંચકો, તો એના પરથી બધાના કાર્ય ઉપરથી સમજાણું કે ભગવાન છે ને એ તો કેટલા વર્ષ પછી એમના મંદિરો થયા, પછી મૂર્તિઓ પધરાવવાની છો. એ તો આચાર્ય બધા વલ્ભાચાર્ય આદિક થયા ને એમણે મહિમા પ્રવર્તાવ્યો. પહેલાં તો એમની હયાતીમાં તો કોઈ એવું માનવા તૈયાર નહોતા, એમના કુટુંબી તો માનવા જ તૈયાર નહોતા. એ તો બધા કે એમ જ સમજતા હતા કે આપણો રાજા છે ને એ નટખટ છે અને બહુ બાહોશ છે, રાજનીતિ પૂરેપૂરી જાણે છે. એટલે જો ને જ્યાં મહાભારતના યુદ્ધમાં અસ્વસ્થતામાં મર્યો એમ યુધિષ્ઠિર કે હું ખોટું ન બોલું, તો ભીમે કીધું કે હું બોલું. તો કૃષ્ણ ભગવાન કે તારું મારું તો કોઈ માન્ય જ નહીં, આપણને બેને તો હાવ ખોટા જ જાણે છે, જુઠ્ઠા, ખોટું બોલીએ છીએ એવું જ. એટલે હું તું ગમે તમે રાડ્યું પાડશું ને તો એ દ્રોણ ગુરુને નહીં મનાય. મોટા ભાઈ બોલે તો જ. અને મોટા ભાઈ કે હું ખોટું બોલું નહીં. ભીમ કે મેં માર્યો છે હાથી, મેં અશ્વત્થામા નામનો હાથી માર્યો છે, તમારે બોલો ને. તો કે હું કહીશ પછી કે હાથી કે માણસ એ મને ખબર નથી. તો બોલીને શું કરવાનું હતું? કૃષ્ણ ભગવાને આમ કીધું બોલવા દે ને મોટાને જે બોલે તો. પણ આવું બોલશે તો કાનમાં વાત કરી આમ કરવાનું. અને ઓલા અસ્વસ્થામાં હતા બોલ્યા ત્યાં બે શંખ તૈયાર રાખ્યા હતા, એવા મોટા શંખ વગાડ્યા ને ત્યાં પાછલું સાંભળવા જ ન દીધું. તો બે ખરેખર એવા જ હતા એમ, ક્યાં ક્યાં રમત રમીને બધું જ રમતા હતા. શ્રીરામ રામચંદ્ર ભગવાન જેવું નહોતું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાયરું વચન. અહીંયા તો ઘડીકમાં ફેરવી નાખે બધા વચન. આપણે ક્યાં બોલ્યા હતા એવું કરી નાખે. એ કરે તો ખરા, બીજાને શીખવાડે કે આવું કરાય. યુધિષ્ઠિરને મોકલ્યા, દાદાને ભીષ્મ પિતાએ આજ પ્રતિજ્ઞા કરી પૂછ્યા ને કેમ મરે. એટલે એમ કહેવાય દાદા કેમ મરે. અત્યારે કદાચ કોઈ એવું રાહ જોતા હોય દાદા મરે એમ, પણ એ જમાનામાં પણ તોય આવું તો આવા કાવા દવા બીજું ત્રીજું બધું કરતા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામ કે ભગવાન સ્વામિનારાયણ તો એમના કાર્ય ઉપરથી બધાને પછી મનાણું કે આ કોઈ સામાન્ય માણસનું, આ અંગ્રેજોને કેમ પ્રતીતિ આવી એમના કાર્યને જોઈને કે આવું કાર્ય કરનાર. એટલે એમણે ઓફર આપી કે પહેલું અહીંયા અમે જમીન આપીએ અને તમે મંદિર બનાવો. જો એ લોકો ગાળેલું પાણી પીતા હતા એવું આપણે ન કહી શકીએ, એ ઉકાળેલું પાણી પીતા હતા, બરાબર ને. જે દેશમાં દેશી કહેવાય છે ને અહીંયા ઇંગ્લિશ. તો દારૂ પીતા હતા એ લોકો, માંસ ખાતા હતા, પણ તોય એ લોકો ભગવાનને ઓળખી ગયા. અભણ કેવું યાદ રાખે એ જી ભણેલ ભૂલી જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ના પણ
આ તો પછી આમ કરતા હોય ને પછી હું ચાલુ રાખવું એ સારું નહીં. પછી હું પૂરું કરું છું. પણ એ લોકોએ ઓફર આપી અને જમીન આપીને પહેલું મંદિર ત્યાં થયું. ભગવાનને ઓળખ્યા, પણ ભગવાનના કાર્યનો એમણે સમીક્ષા કરી કે આવું કાર્ય ભગવાન સિવાય ન કરી શકે. તો એમ પ્રમુખ સ્વામી મહારાજ એમના કાર્ય ઉપરથી અત્યારે તમે પ્રકાશ વાંચજો, અને હજુ તો કેટલીક સામગ્રી પડી છે. મોટો ઓરડો ભરાય ને એટલી સામગ્રી આવી છે, બધાનું ક્યાંથી છાપી શકાય. પણ સ્વામી બાપાનું કાર્ય તો જતા દિવસે સૌને પ્રતીતિ આવશે. અત્યારે તો મોટા મોટા માનધાતાએ લખ્યું કે શંકરાચાર્યજી પછી કોઈને હું આટલો યશ આપી શકું નહીં, એ પછીના એક જ છે પ્રમુખ સ્વામી મહારાજ. તો કોઈએ કીધું કે ગાંધીજી પછી કોઈને પણ આટલું માન મળ્યું હોય એમના અંતર્ધ્યાન વખતે તો એ છે પ્રમુખ સ્વામી મહારાજ. એ સિવાય કોઈને આવું માન મળ્યું નથી. દુનિયાભરના મોટા મોટા માનધાતાઓએ કેવા બધાએ લાગણી દર્શાવી. મોટા અહીંના રાષ્ટ્રપ્રમુખ હોય એમણે પણ લાગણી દર્શાવી. એમણે પણ રાષ્ટ્રધ્વજ અર્પણ કર્યો બાપાના અંતિમ વિધિ વખતે. તો આવું અંદર પ્રકાશમાં વાંચતા આપણને એક તો અહોભાવ થાય છે, અને બીજું હૈયું પણ ભરાઈ આવે છે. બધા પ્રસંગો વાંચીએ છીએ બાપાના ત્યારે એ પણ થાય છે. એટલે ખાસ સમય લઈ અને પ્રકાશ વાંચજો, જેથી કરીને આપણને વિશેષ બાપાની સ્મૃતિ થાય, વિશેષ મહિમા સમજાય. કે મોટા મોટા માનધાતા બધા કે હું મળેલો છું, હું મળેલો, મારા જીવનમાં એમનું યોગદાન છે. પછી એ ધર્મગુરુઓ હોય કે પછી રાજનેતા હોય કે મોટા ધનાઢ્ય શ્રેષ્ઠીઓ હોય કે સજ્જનો હોય, લોકનેતા હોય, જે હોય બધા જ. તો એમના યોગમાં આપણે આવ્યા છીએ. તો જે બ્રહ્માનંદ સ્વામીએ પેલા ઘોડા સાચવવાળાને કીધું ને કે જેણે આ જોબનને સુધાર્યો છે, જેણે ઓલા કાઠી દરબારોને સુધારે છે, એ આ ઘોડાને સુધારશે અને ઘોડો સુધર્યો. એની વૃત્તિ બદલી નાખી. જો આપણી પણ બધાની વૃત્તિ બદલીશ, નહીંતર આપણે કંઈ એવા હોજા નહોતા અહીંયા બેસીએ એવા. એક વખત બાપા પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, પોતે કથા કરતા હતા. સારંગપુરના સભામંડપમાં આવું છે, આ બાજુ સંતો બેસે ને આ બાજુ હરિભક્તો બેસે છે. અને સંખ્યા તો માપની હોય, જેટલા સંતો હોય એટલા હરિભક્તો ન હોય રોજની કથામાં. સંતોનું ત્યાં સેન્ટર છે. પણ બાપા વાત કરતાં કરતાં શું કે આમાં અમે બધા બેઠા હતા ને એની સામું આમ જોઈને કે આ બધા યોગીજી મહારાજના સંકલ્પે આ બધા અહીંયા બેઠા છે, નહીંતર આ તો બધા વડના વાંદરા પાડે એવા હતા. લે અને ખરેખર કે એમાં બધા કોઈ હાવ હોજા નહોતા, વડના વાંદરા. આમ એક વાત હું ચોકામાં આમ જમવા ગયો ને તો નવા સંતો ઓળખતા ન હોય, અને આમ જરા શરીર જોઈને મને કે એટલે શું ત્યાં ચરીવાળાનું ભોજન જુદું હોય, મોળું ના આન તેન. એટલે મને પૂછ્યું, મને કે ચરીવાળા? મેં કીધું ના, અમે છરીવાળા છીએ. કીધું ચરીવાળા નથી. આ ઘણા અંદાજ કરતા હોય આમ કે આવું શરીર એટલે માંદા જ હશે. હું યાર ત્યાં એડિશન કે ક્યાંક આવ્યો ને તો એક યુવક કે આમ કોકની પાસે જાણી લીધું કે આ સોમ બાપુ. પછી મને કે ઓહો, મને તો કલ્પના એવી હતી કે આમ તમે હેવી બોડી હશે, કારણ કે તમારી કથા સાંભળી અને આમ તમારો કડક સ્વભાવ ને એ બધું સાંભળેલું, તો કે એમ અંદાજ કરતો હતો કે આમ હશે આમ કાંઈક, પણ તમે તો હાવ આમ છો. હા ટ્યાંટા બાપા કે. પણ મેં કીધું કડક તો શું ભાઈ, તો પડખે ચડ તો ખબર પડે, પડખે કરતાં ઘાયે ચડ તો ખબર પડે કે કડક તો શું છે, એમાં કાંઈ ના નહીં. સ્વભાવ તો છે જ કડક મારો. પણ અંદાજ કર્યો. એક વખત અમે સાવરકુંડલામાં ગયા 1983 લગભગ 82-83 તે પહેલી વખત અમે ગયા. એમણે અમને જોયેલા નહીં. એ લોકોએ છાપામાં આપી દીધેલું શ્રાવણ મહિનાની કથાનું, અને પેમ્પલેટ છપાવેલા, અને એમાં લખેલું પુરાણી સોન બધું લખે ને એવું, એવા મારું નામથી લખ્યું છે. તેમ જઈને દંડવટ કરતા 3-4 વડીલો બેઠા હતા. તે અમે આમ બેઠા ને તો કે પુરાણી સ્વામી ક્યારે આવવાના? મેં કીધું આવી ગયા એ જ. તો એક નંદા ફુવા હતા, ગામ ફુવા, તે બહાર નીકળતા નીકળતા કે આવા રમકડા જેવા હાવ આવ્યા છે, એ શું કથા કરવાના છે કે.
એટલે ઘણા તો આમ અંદાજ કરે આવો. એટલે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ કે આ બધા વડના વાંદરા પાડે ને એવા હતા. આ તો યોગીજી મહારાજ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવતા આપણા બધાના સ્વભાવમાં ફેરફાર થયો. આપણી પ્રકૃતિ મરોડી એમણે અને સારી પ્રકૃતિ કરી, ભગવાન ભજતા કર્યા. નહીંતર આપણે કોઈ એવા નહોતા ડાયા કે આપણે કંઈ આમ અહીંયા આવીને ભગવાન ભજવા બેસીએ. આ તો જગતમાં કોઈને ગમતું જ નથી ને. બધું તાઇફા રાખો તો માણા ભેગું થાય તમારે. જમવાનું, રમવાનું, નાચવાનું રાખો, પીવાનું બધું, તો અહીંયા માણા સામે નહીં. અને હમણે પેલા સ્વામી કહેતા આમાં નીલકંઠ સ્વામી કે આ ધન, મેં કીધું આ ધનતેરસ. મને કે ધનતેરસ નહીં, ધન તરસ છે. રોજ રોજ ધન તરસ તો છે જ. એના માટે લોકો ગમે તેટલું કરવા તૈયાર છે. પણ આ ભગવાન ભજવાનું તો એમની કૃપાથી, મોટા પુરુષની કૃપાથી. તો એવા પુરુષના યોગમાં આપણે છીએ. આપણા ઈષ્ટદેવ સર્વોપરી છે. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ, એમના યોગે આપણે જેમ આપણે જોઈએ છે કોઠારી બાપાએ એમણે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો. પણ એ પણ જો યોગમાં ન આવ્યા હોત તો પૂજ્ય સંત સ્વામી કહેતા હતા કે આ ડૉક્ટર સ્વામી સાધુ ન થયા હોત તો શું કરતા હોત? પાણીના ઇન્જેક્શન કોકને મારતા હોત અને પૈસા ભેગા કરે. લોકમાં તો એવું ચાલે, સંસ્કાર ન હોય તો એવું કરે છે. અને અત્યારે લાખો લોકોને ભગવાનના માર્ગે ચલાવે છે. એમ આ બધાના જીવન આપણે અનુભવ્યા કે એ લોકોના જીવમાં ભગવાન સિવાય કાંઈ રહ્યું નહીં. જગત માત્ર નીકળી ગયું. કોઈ જગતની કશી જ ઈચ્છા નહીં, કંઈ સ્પૃહા જ નહીં. તો આ સ્થિતિ કરાવી તો એમને થાય તો આપણને એના જ ડૉક્ટર છે, એના જ વૈદ, એ આપણને મળ્યા છે. આપણી પણ આવી સ્થિતિ કરાવે. સવાલ એટલો આપણી તૈયારી કેટલી. આપણી તૈયારી હોય તો એ તો અઢળક ઢળ્યા જ છે. તો એવા યોગમાં આપણે આવ્યા છીએ. એમાં આજે ધનતેરસનો દિવસ એટલે કે દિવાળીના દિવસો, પવિત્ર દિવસો કહેવાય. અને એમાં આવા સદગુરુ સંત પરમ પૂજ્ય કોઠારી બાપા, એમના આપણને દર્શન થાય ને તોય દુર્લભો. આવા સંતના સાધુનામ દર્શનમ પુણ્યમ. એમના ખાલી દર્શન થાય ને, કાંઈ એક શબ્દ કદાચ ન બોલ્યા તો બોલે, પણ એક શબ્દ ન બોલે તો પણ આપણું જીવનું રૂડું થાય. તો એવા સંત એમનો હવે આપણે લાભ લેવાનો છે. શ્રી સ્વામિનારાયણ. તો જોઈને હરિભક્તો, એક રામસિંહ કરીને જે બાપા હતા, એમને માત્ર એક ટ્રેક્ટર આપણે મંદિરમાં અને બીએપીએસ સંસ્થામાં દાન કર્યું. તો ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામીના આશીર્વાદથી એને 25 થી 30 ટ્રેક્ટર થઈ ગયા. તો દાન પૂન કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી. એ વાત આજે આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી આ પ્રવચન અંદર સાંભળી. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ જરૂર કરજો.